હલો ગાઈસ, જયપુર પાર્ટ 2 જોવાયા. જયપુરમાં ફેમસ છે કપડાનું, કાપડમાંથી છે ને પેન્ટિંગ કરે હાથેથી. જોવા છાપે છે ને બતાવે છે, જોવો તમે જોઈ શકો છો કલરથી. છે ને કે કેમિકલનું ન હોય, બધે છે ને કંઈક કીધું જડીબુટ્ટીમાંથી જ બનાવે છે. જો આ કાપડ લીધું તમે જોઈ શકો છો, જો આ કાપડ ઉપરથી બતાવે, એમાં પછી છે ને એ લોકો પેન્ટિંગ કરે, તમે જોઈ શકો છો. જો આવા છાપે છે એ લોકો, તમે જોઈ શકો છો. જો અલગ અલગ પેન્ટિંગ હોય ને એ લોકોની, જો તમે કહીશ જયપુરમાં છે ને આ એની નામ છે. આજે અમે દુકાને આવ્યા છે ને મોટી, અહીંયા પણ ભાવ એક બહુ જ ભાવ, 1500 2000 અહીંયાથી સ્ટાર્ટ થાય ભાવ, એટલે બહુ હાઈએસ્ટ ભાવ હતો. તમે જોઈ શકો છો. જો છાપણી કઈ રીતે, તમે જો હાથી છાપ્યો એ બધું જડીબુટ્ટીમાં જ એ લોકો કરે. એ લોકો એમ કીધું હતું, એ કંઈ કેમિકલ કંઈ નહીં. જો હવે હાથીએ કર્યું, જો તમે જોઈ શકો છો. જો પછી આ અંદર એની શોપ છે, તમે જોઈ શકો છો. અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે, વિડીયો ઉતારવાની મનાઈ હતી, પરંતુ પણ મેં શૂટ કરી લીધું, તમે જોઈ શકો છો. ને જો આ એની શોપ છે, દુકાન. ને પછી અમને ગરમી થતી હતી એકદમ બહુ જયપુરમાં ગરમી, પછી આઈસ્ક્રીમ ખાવા માંડ્યા. તમે પણ હાલો ગેસ આઈસ્ક્રીમ ખાવા. પછી અમે જયપુરની બજારમાં બેસી ગયા છીએ. જુઓ, મને જ બહુ તડકો લાગતો હતો. જુઓ, મમ્મીને કે મારે જવું છે કે, એટલે રિક્ષા બાંધીને અમે નીકળી ગયા છીએ. જો આ જયપુરની બજાર હે, તમે જોઈ શકો છો. જો મમ્મી, પપ્પા, હું છે ને અહીંયા છે ને એક રિક્ષાવાળા ભાઈએ એમ કીધું કે રાણીઓ મરી જાય ને એટલે અહીંયા એની સમાધિ કરે અને એનો ઇતિહાસ લખાય. કે રાજા હે ને એઓની પાછળ હોય, જો આની પાછળ રાજા હોય ને આની સાઈડ રાણી હોય, કે એ બધાને ખબર અલગ અલગ છે કે એના ઇતિહાસ હોય. કે આવડું આ છે ને અહીંયા 500 રૂપિયા ટિકિટ છે. અહીંયા છોકરાઓનું છે બધું જોવાનું ને એ બધું. અને જયપુરમાં નકરા વિદેશી માણસો બહુ જ હતા ગઈશ. અને તડકો બપોરે એકદમ તડકો, તમે જુઓ ને તો એકદમ તડકો જુઓ. ને આવા છે ને 4 દરવાજા હે જયપુરમાં. એ રિક્ષાવાળાએ કીધું હતું તો ખરી, આ દરવાજો છે. જુઓ, આ છે ને બજારમાં જાય ને ત્યારે આ આવે છે, તમે જોઈ શકો છો. જો અમે રિક્ષા કરીને બપોરે ગયા હતા. આ બધા છે ને એ કે હોલસેલમાં, પણ એકે હોલસેલમાં નથી, એકે કપડાવાળા 1500 રૂપિયામાં ખાલી કુર્તીઓ બબે આપે છે. બહુ જ મોંઘું છે, તમે જોઈ શકો છો. જો પછી અમે અહીંયા ઊભા હતા, જો યશને લઈને. જો મમ્મી અંદર ગયા, તમે જોઈ શકો છો. જો બધે પાછું શૂટિંગ કરવાનું તો મનાય જ છે, બધે ગમે ત્યાં જાઓ તમે, એ કે શૂટિંગ નહીં કરવાનું. કે તમને વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય.